હલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો કાયમના જે આપણો વિડીયો જ્યાંથી શરૂ થતો હોય ત્યાંથી સવારમાં શરૂ થઈ ગયો। તો નાહી ધોઈને રેડી થઈ ગયા અને સપ્તાહમાં જવા હાટું ને આજ મેં રેડ કલરની ને રેડ અને બ્લેક બે મિક્સમાં સાડી પહેરી હતી અને હું ત્યાર થઈ અને હગો તાળા મારતો હતો। તેદું પણ અમે બે અને આ સાલું સપ્તાહે હે ને પોલિયોના ટીપાં પીવડાવવાના રાખ્યા હતા। તો જો આંગણમાં મને બધાય ટીપાં પીવડાવે છોકરાઓને। અને આ મારા સબસ્ક્રાઈબર મળી ગયા હતા, આરવ ને મારો એક મોહિયાઈ હે ને આ ભાઈની હું નથી ઓળખતી। તો એ કે તો જ્યાં મણકી દેવી ફૂઈ, મણકી ફૂઈ, નીલમ, શાંતિ, નાથીમોહી, મોતીમોહી, મારી મા નાથીમોહી બધા એટલે બધા લાઇનસર બેઠા હતા। અને એક મારું સબસ્ક્રાઈબર ગગુમોહી, મારી મોતીમોહીન બીન, એ પણ મારા વિડીયા રોજના રોજ જોવે એટલે મને હસતા હતા કે જો જરાક દેખાય ને લીલા ઓઢણાવાળા એ ગગુમોહી હે। તે એ પણ મને કાયમ કહેતા એને જો આ પછી હે ને તાર ઇન્ટરવેર પડ્યો હતો કે થોડીક વારનો ચાનો પડ્યો હતો તો પછી આડાવરું માણસ થતું હતું બધું। અને અમે સપ્તાહ સાંભળતા હતા, ના ઇન્ટરવેલનું તો કે બપોરનો ટાઈમ હતો, બપોરે બધાય ગરબા કરતા હતા। તો જો મસ્ત મજાના ગરબા રમે અને પછી માણસ આડાવરું થાય। બપોરે 1 થી 3નો ટાઈમ હોય તાર બધાય ગરબા કરતા હોય ને મજા આવે બધાને। બહુ મસ્ત શાસ્ત્રીજી ભાગવતનું એના મુખથીને આપણે બધાને સંભળાવે અને બહુ મસ્તી મજાની હે એકદમ ભાગવત, મજા આવે સાંભળવાની પણ। અને મને તો અતિરુચિ ભાગવતમાં એટલે મને બહુ મજા આવે। અને જો આ વરે પાછો મારો સીન આવ્યો એટલે મણી ગરબા કરવા તાણ કરે બેન લઈ જતી હતી પણ ખબર નહીં મણી ગોઠણમાં કાંઈક મતલબ થયું હતું ને ભાટકી હતી ને તે મણી ગોઠણ દુખતો હતો એવા હાટું હું રમવા નહોતી ગઈ ને મણકી ફૂઈને દેવી ફૂઈને શાંતિ નીલમ પણ નહોતા ગા। અને મોતી મોહીની જરાક નીલમ ઠૂંહો મારે કે ભાવુના વિડીયામાં જોવો તો એ પણ દેખાય। અને આ મારો દેવો ભાઈ હે એના વાઈફ હે શાંતિબેન નીલમની બાજુમાં બેઠા, એ પણ મારી એક ભાભી હે અને એ ફૂઈની દીકરી થાય અને ભજાઈ પણ થાય। અને જો આમાં બધા એટલે આમાં થોડા આડાવરા થાય, જવાનું હોય એ પછી બપોરના ટાઈમે નીકળવાનું હોય તો નીકળી જાય ને નકર સાંભળે ને બહુ મજાને એકદમ મજા આવે સપ્તાહમાં। બહુ અસલ વાસે અને એવડો આખા પરિવારનો પ્રેમ અને ભાવ જોવાની મજા આવે। અને એક દીતા હું પણ બહુ જ ભાવુક થઈ ગઈ કે મને રોવું આવે ગયું કે હાલા દેવસી મામાનો બર્થડે હતો ને દેવસી મામાનો બર્થડે હતો ને એના દિવસે બર્થડેનું સાંજના પછી સેલિબ્રેશન રાખ્યું હતું અને બધાય એટલે બધાય બહુ જ ના રોતા હતા ને પણ મણી પણ રોવાઈને આવી ગઈ હતી ને હેવ જયવીર આવે ગયો તો જયવીર વિડીયો કન્ટિન્યુ સપ્તાહ ચાલુ હે ને અમારે બધા ત્યાં બેઠા કે ઓલા સપ્તાહ સાંભળે ને ત્યાં બેઠા અને અમે આ બગીચામાં ભાવમાસી ને એવી રીતે નહોતી ને તે ક્યાંક જાઓ તમે વિડીયો ઉતારે આવો તો અમે વિડીયો ઉતારવા આવ્યા। અને આગળ બગીચો ને બગીચામાં ને અમે ટાટા મારતા હોય કઈ એમાં બગીચામાં ને અને આકલ બહુ મજા આવે ને હાલો તમને આકલ લાલ પટ્ટીનું ત્યાં દેખાડા। હમણાં બધા આ સપ્તાહમાંથી જ લઈ બેઠા અને આકલ લાલ પટ્ટીનું ઓલી કોઈ ખેતર છે ને પેલા હિસકાનું તૂતા પછી એક ઝાડવું હતું ને ત્યાં એક છોકરો હતો ને મો ભર્યા ગયો તો ચલાઈ ગયો તો હાલ ઓલી કોઈ ગેટ દેખાડીએ તમને। અમારે આથી બહાર દુકાન થાય તો હાલો એને બધા રમે આખો ગેટ હણગાર્યો છે।
દેખાતી તો કઈ નાખો પાર્કિંગ હે બધું આટલું બધું પાણી છે નીકળવા આવે ને કાંઈ ના આપણે પાર્કિંગ રહોડું દેખાડ આવે તમને આગળ બહુ સાંભળાય ને ઓલા સપ્તાહ ચાલુ તે આગળ પાર્કિંગ નું છે બધા પાર્કિંગ વાત કરે ને કોલી કરની સાઈડ તડકો હે ને કઈ હુજતું ને આમાં આખો દી હાંભો આવે આખો રાય પાર્કિંગ જ છે જો આખો પાર્કિંગ છે અમારા હડું ને બધું हम બધા કાંઈ માં જમતા હે આ જનરેટર પડ્યું હા ગાડીયું છે આકર તો વધારે ગાડીયું છે આકરની સાઈડ આ કોન્સર્ટ છોકરી બે હે આ મંડપ છે ઓલી કો છોકરાને ખાવાનું છે હેડી ગયું કે બાકી પાછું હજી તમે સપ્તાહ ને જોઈએ એટલે હવે આખો છોકરાનું આખો ટાંકા ની પડ્યા ટોલીઓ ઓલી કોરામાં ટ્રેક્ટર પડ્યું હમણાં ટ્રેક્ટર નો અમારા વારો આવે ગયો હાલે આ કરજે આ કોર અમાર મેન ગેટ છે તો વિડીયો બના દીધો हम પછી આગળ વિડીયો પાછો કરીએ આ કોરો હોડી બધા ચેક તમને અમારા મેન ગેટ બતાવીએ ध्वजा है જગતમાં આગ લાગે ત્યારે બુદ્ધિશાળી હાથી એ બધા સરોવરમાં આવી જાય એવી રીતે આ સંસારમાં આગ લાગી છે ભાઈ હમણાં તો નહીં હોય તારે સરોવર છે આ
કથા ગંગામાં જે આવી કથા ચાલુ છે ને. વાર્તા નથી. હે રાજા, સદગુરુના શરણમાં જઈ માન ભગવાનનું ભજન કરવું તો મારો તમારો મોક્ષ નક્કી છે. આ જ વાત આપણી અંદર સ્વાન કરી ભજન આ ભક્તિ રે કરવી આ દોરલું જ મંદિર બાકી ભગવાન તો છે જ અને ભગવાન જો ન હોય બધામાં તો આપણે બેઠા જ ન હોય. ભગવાનને અણગો થઈ સુકાન બોલે, બોલે પરમેશ્વર બોલે, આંધળો થઈ બીજે સુકાન બોલે. હે રાજા, થોડા વૈરાગ્યની વાતો કરી સુંદર ભગવાન કે જો જીવનમાં આપણે ક્યારેક કથા સાંભળતા હોય ને તો આપણે વૈરાગ્ય આવે છે. એવી વાત આવે ને તો એવું નક્કી કરીએ કે ખરેખર આપણું આ જગતમાં કાંઈ નથી. પણ વળી ઘરે જઈને તે કથાનું વૈરાગ્ય છૂટી જાય. આ ક્ષણિક વૈરાગ્ય કહેવાય. માણસ સ્મશાનમાં જાય ભાઈ આપણે જાગૃત રહીએ, કોઈ મારવા જાય અને ત્યાં બધા કેવી કઈ જોયું તો ના દેખાય, પણ હવે સમજવાનું હવે જેટલું જીવાય એટલું નહીં રહે એમ તૈયારી કરજો. અને જે મારું ભાઈઓ બહેનો ચશ્મા આવી ગયા છે અમીરભાઈ તૈયારી રાખજો. હવે નોટિસ છે ભગવાન.
એવા બાળકા આંખે જોયા મારે કઈ વર્તું આયુષ્ય જાંબુ સપ્તાહ તો આ હે ને એના આખા પરિવાર દ્વારા લોહી ડોનેટનો લોહી રક્તદાન કેમ્પ રાખ્યો હતો. એની રક્તદાન કેમ્પ મતલબ રાખ્યો હતો. તો જો એ પણ બધા આખો સ્ટાફ આવે ગયો હતો અને બધા એટલે બધા ચા એના બધા જે કંઈ સામગ્રી હોય એ લઈને આવે ગયા હતા. બ્લડ બેંકવાળા પણ અને આકોરા છોકરા રમે પછી આગળ આ બેડ ને બધું નાખી દીધું. આગળ વિડીયો મનુષ્ય દેહ મળે અને ભગવાનનું નામ આપણે લેતા હોય અને જે ભગવાનનું નામ નથી લેતો એની જીભ નથી પણ એ દેડકાની જીભ એ બોલે પણ એનાથી નામ લેવાય. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે પણ એ ગાય ભગવાનનું નામ લઈ શકે? ગમે એ જીવ લ્યો અને બીજા જીવ બધા બોલે. આપણી બાજુમાં વરસાદ વરસતો હોય, પાણીનો ખાડો ભર્યો હોય અને આખી રાત દેડકો રામ રામ બોલે અને ભગવાનનું નામ લઈ શકે તો નિરસ્ત સામ્યા વિષયેનાધસા સ્વધામનિગ્રહં મણિરંસ્યતે નમઃ. આ શ્લોકમાં સુખદેવ ભગવાને પોતાના ગુરુજીની વંદના કરી છે. સુખદેવજીના ગુરુ કોણ છે? બોલે શ્રી રાધાજી. એકવાર કુંજ નિકુંજમાં ભગવાન વિચરણ કરતા હતા. રાધા કૃષ્ણ અને પોપટના સ્વરૂપમાં સુખદેવ રાધે 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 બોલતા હતા. શ્રી રાધાજીએ પોપટને હાથમાં લીધા અને કીધું, હે સુખ, રાધે રાધે માં વદ કૃષ્ણ કૃષ્ણ વદ. કૃષ્ણ નામની દીક્ષા આપી.
सबे कहले आवे काले जमुना तेरा ओ भारत देश तेरा ओ भारत देश तेरा जहाँ डाक डाक पर सोने की चिड़िया बरती है बसेरा भारत देश तेरा ओ भारत देश तेरा जय भारती जय भारती। जहाँ गंगा यमुना हो कृष्णा कृष्णा बहती जाए कृष्णा बहती जाए। એટલું પવિત્ર છે કે આ દેશમાં ભારત દેશમાં ભગવાને એક એને 24 કિલો પાણી લાગે મીઠે જલસે ભરોલી દાતા નામી લાગે। તો હમણાં તો અમે શ્રીમદ ભાગવતની મધુર શબ્દોનો આનંદ માણીએ અને કાંઈક થોડું ઘણું ઉતારે અને આપણું હૃદય પણ સાફ કરીએ તો સારું. આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.